કેમ છો? વેલકમ ટુ વેલિસાસ ચોકોલાઇટ. મને આજે એક છે ને પાઇનેપલ કેકનો ઓર્ડર આવ્યો હતો, તો મેં અહીંયા પાઇનેપલ કેક બનાવી છે. તો તમે જોઈ શકો છો, અહીંયા મેં પહેલાં બેઝ લઈ લીધો છે, એની ઉપર ક્રીમ લગાવ્યું છે, પછી એની ઉપર મેં વેનીલા બેઝ લઈ લીધો છે અને એ મૂક્યું છે. એની ઉપર મેં વોટરથી મતલબ પાણીથી સ્પંજ ડ્રાય એ કરી લીધું છે, ભીનું કર્યું છે, બરાબર. તો એની ઉપર મેં હવે પાઇનેપલ સિરપ આવે છે તે લીધો છે, પછી પાછું એની ઉપર ક્રીમ લગાવી દીધી છે. બસ આવી રીતે 3 લેયર આપણે કરવાના છે. આ 500 ગ્રામની કેક છે, તો તમે ઇઝીલી આને માર્કેટમાં વેચી શકો છો, મતલબ સેલ પણ કરી શકો છો. અહીંયા મેં પાઇનેપલ હોલ ક્રશ પણ આવે છે અને પાઇનેપલ ક્રશ પણ આવે છે. તો મેં એવી રીતના જ અહીંયા આગળ ક્રશ અને હોલ ક્રશ બંને લીધું છે. એમ હોલ ક્રશની અંદર પાઇનેપલના નાના નાના ટુકડા પણ હોય છે. તો અહીંયા મેં આખી કેક કવર કરી લીધી છે, મતલબ ક્રમકોટ કરી લીધું છે. આપણે જે ઉપરનું લેયર કહીએ ને એને આખું કવર કરીએ એને આપણે ક્રમકોટ કહેવાય છે, બરાબર. તો અહીંયા મેં સ્પેચ્યુલાથી આખી કેકને કવર કરી લીધી છે, બરાબર ફ્રેન્ડ્સ. તો હવે એને આપણે થોડી વાર માટે છે ને ફ્રીજમાં મૂકીશું અને 10થી 15 મિનિટ માટે આપણે એને ઠંડી થવા મૂકી દઈશું, જેથી કરીને સ્પંજ સરસ સોફ્ટ થઈ જાય અને ઉપરનું જે છે તે પણ મતલબ એના જે ક્રમ્સ હોય એ ઉપર ચોટે ના, એના માટે આપણે કરવાની છે. અહીંયા મેં યલો કલર લઈ લીધો છે, પાઇનેપલ છે, તો આ એક લેડીઝ માટે જ હતી. તો આ કેક આવી રીતના યલો કલર જ પણ મેં લીધો છે એની ઉપર પણ. તો તમે જોઈ શકો છો કે યલો કલરથી મેં આખી કેક કવર કરી લીધી છે. તો આવી રીતે બસ પૂરી કેક તમારે મતલબ કરી લેવાની છે. આખા સ્પેચ્યુલાથી કેકને યલો કલરથી કવર કરી દેવાની છે આપણે, અને થોડું ધીરે ધીરે આપણે બધું ફિનિશિંગ આપતા જઈશું અને તમે જોઈ શકશો કે કેટલી સરસ કેક થઈ ગઈ છે આપણી. તો અહીંયા આગળ મેં સ્ક્રેપરથી પણ સરસ ડિઝાઇન આપી દીધી છે અને સાઈડ પરથી બધી જે વધારાની ક્રીમ હતી તે મેં ક્લીન કરી લીધી છે. તો અહીંયા આગળ મેં ડિઝાઇન કરી હતી, પણ મને કંઈ ફાવી ના અને નામ લખવાનું હતું તો પણ એ રહી ગયું અને સેટ નહોતું થતું. તો મેં બધી ડિઝાઇન કરી લીધી હતી, તો મેં કાઢી નાખી છે અને ફરીથી હું ડિઝાઇન કરીશ. હવે આવી રીતના થાય તો આપણે શું કરવું, તો આવી રીતે આપણે સ્પેચ્યુલાથી ઉપરની બધી ક્રીમ કાઢી લઈશું અને આવી રીતના ફરીથી આપણે ઉપરથી જ ફિનિશિંગ ફરીથી આપી દઈશું. તો તમે જોઈ શકો છો ઉપર હું ધીરે ધીરે ફિનિશિંગ આપી રહી છું. આ કેક તમે માર્કેટમાં 400થી 350ની વચ્ચે સેલ કરી શકો છો, મતલબ વેચી શકો છો તમે આને. અને જો મેં ઉપરથી સરસ બધી રીતના ફિનિશિંગ આપી દીધું છે. હવે ફરીથી આપણે એની ઉપર સરસ ડિઝાઇન કરીશું અને નામ પણ લખીશું, જે મારે બાકી રહી ગયું હતું નામ લખવાનું. તો મેં અહીંયા ડિઝાઇન પણ આપી દીધી છે. અહીંયા હું નામ લખું છું. હવે એમને ગરબા બહુ જ ગમે છે, તો એમણે મને ઓર્ડર કર્યો હતો કે ગરબા થીમ પર કંઈક કરી આપો. તો મેં અહીંયા ગરબા ક્વીન લખ્યું છે અને અહીંયા હવે હું ફરીથી ડિઝાઇન કરી દઈશ. M1 નોઝલ લીધેલી છે, એનાથી મેં રોઝીસ પણ પાડ્યા છે અને ફ્લાવર્સ, નાના નાના ફ્લાવર્સ પણ મૂકી દીધા છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં કેટલી સરસ ફિનિશિંગ આપી દીધું છે. જે બગડી ગઈ હતી કેક એ પણ મેં સરસ રીતના સેટ કરી દીધી છે. અને હવે આખી ડિઝાઇનથી આપણે કેક સરસ કવર કરી લઈશું. અને અહીંયા મેં ગરબા ક્વીન લખેલું છે અને એની ઉપર આપણે નાના નાના દાંડિયા મૂકવાના છે, તો એ પણ મેં અહીંયા મૂકીશ. તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ થઈ ગઈ છે. હવે એની ઉપર આપણે સ્પ્રિંકલ્સ આવે છે, તો એ પણ આપણે મૂકીશું આની ઉપર, બરાબર ફ્રેન્ડ્સ. તો અમે વ્હાઈટ કલરના મોતી જેવા આવે છે, એ પણ બહુ જ ફાઇન લાગે છે. તો અહીંયા આગળ મેં ફક્ત સ્પ્રિંકલ્સ લઈ લીધા છે અને વ્હાઈટ અને ગોલ્ડન આવે છે તે. તો સરસ રેડી થઈ ગઈ છે. જો હવે મેં અહીંયા દાંડિયા લઈને મૂક્યા છે, તો કેટલા સરસ લાગશે તમે જોઈ શકો છો. તો જુઓ અહીંયા ઘડી મેં 2 દાંડિયા સરસ મૂકી દીધી છે, એને પણ સેટ કરવા પડે છે. તો મેં ફોન્ડન્ટથી બનાવ્યા હતા. તો સરસ દાંડિયાવાળી કેક થઈ ગઈ આપણી રેડી.
જુઓ કેટલી ફાઇન લાગે છે આ કેક. વાવ, યલો કલર, ગ્રીન, રેડ, મસ્ત કેક રેડી થઈ ગઈ છે અને મસ્ત રોટેટ થાય છે. તો તમે પણ આવી રીતના ઘરે બનાવી શકો છો કેક, અને સરસ બિઝનેસ કરવો હોય તો પણ તમે સેલ કરી શકો છો. તમને મારી કેક કેવી લાગી મને કમેન્ટ્સ કરીને કહેજો જરૂરથી. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. જેને પણ મારી કેકના વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો આવજો, બાય બાય, થેન્ક યુ સો મચ, બાય.